મને એક દુઃખ એ જ થયું, હું જરા પોલિટિક્સમાં આવ્યો ને એમને નથી આવીને બેઠા હોય ક્યાંક શોધતા શોધતા હું કોઈ એડ્રેસ બેડ્રેસ આપતો નહોતો. એમાં મારી ટીમ આવીને મને કે સાહેબ એક ખેડૂતે આપઘાત કર્યું છે જુનાગઢમાં ને એમાં તમારું નામ સુસાઇડ નોટમાં લખ્યું. જુનાગઢનો જ આપણો હતો, જે બગીચાનો ખેડૂત હતો, બરાબર. ત્યારે તો મહામંથન 100 આવતું. ખેડૂતોનો રોજ આપણે કહીએ તો એ બિચારાને મેં સુસાઇડ નોટ મંગાવી, એના દીકરા જોડે વાત કરી. દીકરાએ કીધું સાહેબ રોજ તમારું કાર્યક્રમ જુએ, અને મારી અંદરથી એવી ઈચ્છા છે કે આ મૃત્યુ પહેલાં આ ગરીબો વંચિતોનું કંઈક સારું કરીને જઈએ. મનુષ્ય અવતાર ધક્કો આવ્યો છે, 20-25 વર્ષ જ જીવવાના છે, એનાથી વધારે જીવવાનું નથી, કોઈ 100-200 વર્ષ જીવવાનું નથી. તો એ દિવસે મને આખી રાત ઊંઘ નહોતી. એ લોકોને ઉમ્મીદ હતી કાંઈક ઈસુદાનભાઈ આવશે તો કાંઈક કરશે, ઈસુદાનભાઈને પહોંચી જશે વાત. પણ એમ કંઈ સત્તા અને પત્રકાર તો અલગ વસ્તુ છે. પણ તમે જેમ કીધું એમ કે કોક છે ને એ હૃદયથી આશા રાખીને બેઠું હોય. આજે હું પણ અહીંયા નિમિત્ત બનું છું, અહીંયા આવીને ભાગ્યશાળી સમજું છું કે ભાઈ ખરાબ પ્રસંગમાં આપણે બેઠા છીએ. આમ ભલે ન હોય પણ ઈશ્વરે આપણે નિમિત્ત બનાવ્યા ને, એ સારી જગ્યા એ કણકું જશે. એટલે આ તો